અમરેલી કાવડકા રોડ પર ગંભીર અકસ્માત, ફોર વ્હીલર અને એસટી બસ વચ્ચે અથડામણ, એક યુવાનનું મોત. અમરેલીથી કાવડકા જતા માર્ગ પર આજે બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 2/5/2026ના રોજ બપોરે અંદાજે 13:57 કલાકે ફોર વ્હીલર અને એસટી બસ વચ્ચે જોરદાર અથડામણ થઈ. આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને થતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ફાયર ઓફિસર HC ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ટીમે પોતાની કુશળતા અને અતિ આધુનિક સાધનોની મદદથી ફોર વ્હીલરમાં ફસાયેલ એક વ્યક્તિને બહાર કાઢ્યો, પરંતુ દુર્ભાગ્યવશ તેનું મોત નિપજવાનું બહાર આવ્યું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો. આ બચાવ કામગીરીમાં ફાયર સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે પૈકી હિંમતભાઈ બામણિયા, ગોહિલ ભગતસિંહ, ભીમાણી ઋત્વિક, જગદીશભાઈ ભુરિયા, ગઢવી હરપાલસિંહ અને ધવલભાઈ ચાવડા. મૃતકની ઓળખ અભયભાઈ મુકેશભાઈ હિરપરા, ઉંમર વર્ષ 25 તરીકેની થઈ છે. આ બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી.